વેલકમ ટુ જલિયાન કોચિંગ. જલિયાન કોચિંગમાં સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12ની બોર્ડની એક્ઝામ ટૂંક સમયમાં શરૂ થવાની છે. તો ધોરણ 12ની બોર્ડની એક્ઝામના વિદ્યાર્થી મિત્રોને, ટાટ એચએસના વિદ્યાર્થી મિત્રોને અને સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને હેલ્પફુલ થઈ શકે એવા આંકડાશાસ્ત્રના સંભાવનાનો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક લઈને આવી છું. મોસ્ટ ટાઈમથી ટોપિક છે અને 99% વિદ્યાર્થીઓમાં ભૂલ કરતા હોય છે. તો જરૂરથી આ ટોપિકનો તમે દાખલો સમજજો. દાખલા નંબર 47 સેક્શન ડીનો દાખલા નંબર 47 ગણીશું. એક સમૂહની વ્યક્તિ સમાચાર પત્ર એક્સ વાંચતી હોય તેની સંભાવના 0.55, સમાચાર પત્ર વાય વાંચતી હોય તેની સંભાવના 0.69, સમાચાર પત્ર એક્સ અને વાય બંને વાંચતી હોય તેની સંભાવના 0.27. તો આ સમૂહમાંથી પસંદ કરેલ એક વ્યક્તિ પેલો પોઈન્ટ સમાચાર પત્ર એક્સ અને વાય પૈકી ઓછામાં ઓછું એક વાંચતી હોય, સમાચાર પત્ર એક્સ અને વાય એક પણ ના વાંચતી હોય અને સમાચાર પત્ર એક્સ અને વાય પૈકી ફક્ત એક જ સમાચાર પત્ર વાંચતી હોય તેની સંભાવના શોધો. વિદ્યાર્થી મિત્રો જોજો, આ જુલાઈ 2022માં દાખલો પૂછાઈ ગયો છે, એટલે દાખલા પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. હવે આપણે લખશું. સૌથી પહેલું જે આપેલ છે ને, આપણે સૌથી પહેલાં લખી નાખવાનું કે એક સમાચાર પત્ર વાંચે તેની સંભાવના. તો તેને ઘટના એ કહી દેવાનું અને તેની સંભાવનાને શેના વડે દર્શાવવાનું? પી ઓફ એ વડે. દાખલામાં આપેલ જ છે 0.55. વાય સમાચાર પત્ર વાંચે તેની સંભાવના, એને કહી દેવાનું ઘટના બી, તેને કહી દેવાનું પી ઓફ બી બરાબર 0.69. દાખલામાં આપેલ હતું એક્સ અને વાય સમાચાર પત્ર વાંચાય તેની સંભાવના. યાદ રાખવાનું, બે ઘટનાઓ આપેલ હોય અને વચ્ચે અન્ય લખેલ હોય. વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરજો, ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે. બે ઘટનાઓ આપેલ હોય અને વચ્ચે અન્ય લખેલ હોય તો એને છેદ ઘટના કહી દેવાનું. એટલે એક્સ અને વાય બંને વંચાય તેની સંભાવનાને આપણે કહી દઈશું પી ઓફ એ છેદ બી. તેથી પી ઓફ એ તેની ઘટનાને આપણે દર્શાવશું એ છેદ બી. તેથી તેની સંભાવના થઈ જશે પી ઓફ એ છેદ બી બરાબર 0.27. હવે આપણાને દાખલામાં કીધું છે એક્સ અને 3 પોઈન્ટ આપેલા હતા. આમાં પહેલો ટોપિક એક્સ અને વાય બંનેમાંથી ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વંચાય. વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરી લેજો. સંભાવનામાં બે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એક સંભાવનાનો સરવાળાનો નિયમ અને એક સંભાવનાનો ગુણાકારનો નિયમ. સરવાળાનો નિયમ ક્યારે લેવાનો એ હું કહું છું, તો તમે જરૂરથી નોટ ડાઉન કરી લેજો. કોઈ બે ઘટનામાંથી ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના શોધો. આવું લખેલું હોય ને તો સંભાવનાનો સરવાળાનો નિયમ લેવાનો. પછી લખેલું હોય ઘટના એ બને અથવા ઘટના બી બને તેની સંભાવના શોધો. આવું પણ લખેલું ને વચ્ચે અથવા હોય ને પાછળ લખેલું હોય સંભાવના, ઓછામાં ઓછું અને પાછળ લખેલું હોય સંભાવના. તો કયો નિયમ લઈ લેવાનો? સંભાવનાનો સરવાળાનો નિયમ. મોસ્ટ ટાઈમ બી ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે, તો જરૂરથી નોટ ડાઉન કરી લેજો. હવે આપણાને કીધું છે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચે તો બે ઘટના છે અને ઓછામાં ઓછું એટલે વચ્ચે યોગ ઘટના કરી નાખવાની. સરવાળાના નિયમમાં યોગ ઘટના આવે અને ગુણાકારના નિયમમાં છેદ ઘટના આવે. આપણને નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. તો આપણે લખવાનું ઓછામાં ઓછું એક વાંચે એટલે સંભાવનાના સરવાળાના નિયમ મુજબ પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. સરવાળાનો નિયમ શું કહે છે? ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ અને બી બંને સાથે બને. તો સૂત્ર એ પ્રમાણે જ યાદ રાખવાનું. એ બને એટલે પી ઓફ એ, બી બને એટલે પ્લસ પી ઓફ બી, બંને સાથે બને તો માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ 0.55 પ્લસ 0.69 માઇનસ 0.27 એટલે એનું સાદું રૂપ આપશું એટલે પી ઓફ એ યોગ બી તમને 0.97 મળી જશે. વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જરૂરથી દાખલો જોજો. તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો. કોઈ પણ સમાચાર પત્ર ના વાંચે એટલે કે એક પણ સમાચાર પત્ર ના વાંચતું હોય. એક પણ ના વાંચે એટલે એક્સ વાંચે તો આપણે એને ઘટના એ કીધી હતું, વાય વાંચે એને આપણે ઘટના બી કીધું હતું, પણ એક પણ ના વાંચે એટલે ઘટના એ પણ ના બને અને એટલે વચ્ચે શું આવશે? છેદગણ. ઘટના બી પણ ના બને. આનું સંકેત જોજો. એક પણ ના વાંચે તો મેં શું લખ્યું? પી ઓફ ઘટના
એ ના બને એટલે એ ડેશ, એ સિવાયની કઈ બની શકે એ ડેશ, બી ના બને તો બીની પૂરક ઘટના બી ડેશ, બને સાથે બને એટલે વચ્ચે છેદગણ, એટલે એનું સમીકરણ શું થઈ જશે પી ઓફ એ ડેશ છેદ બી ડેશ બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને આ સૂત્ર જરાક યાદ રાખતા શીખવાડી દઉં છું. એ ડેશ હતું તો એ ડેશનું વિરોધી આપણે એ લઈ લેવાનું, છેદનું વિરોધી યોગ લઈ લેવાનું, બી ડેશનું વિરોધી આપણે બી લઈ લેવાનું. હવે કાઉન્સની અંદર ડેશ હતો તો હવે આપણે કાઉન્સની બહાર ડેશ કરી નાખવાનું. વિદ્યાર્થી મિત્ર, સૂત્ર જરાક આવી રીતે યાદ રાખજો, તમને યાદ રહી જશે ઇઝીલી. હવે 1 માઇનસ આ કઈ ઘટના કહેવાય પી ઓફ એ યોગ બી ડેશ, એને પી ઓફ એ યોગ બી કાઉન્સ પૂરો ને ડેશ આ એક પ્રકારની પૂરક ઘટના કહેવાય. તો એનું સૂત્ર બનશે 1 માઇનસ પી ઓફ એ યોગ બી, પી ઓફ એ યોગ બી અને પી ઓફ એ યોગ બી કાઉન્સ પૂરો ને ડેશ એ બંને એકબીજાની પૂરક ઘટના છે. તો 1 માઇનસ 0.97 એટલે તમારો જવાબ મળશે 0.03, એટલે પી ઓફ એ ડેશ છેદ બી ડેશ બરાબર 0.03 જવાબ આવશે. આપણાને કીધું છે ત્રીજો પોઈન્ટ છે કે ફક્ત એક જ સમાચાર પત્ર વાંચે, ફક્ત એક જ એટલે એને કહેવાય તફાવત ઘટના. વિદ્યાર્થી મિત્રો, હું તમને તફાવત ઘટના એક્સપ્લેન કરી દઉં છું તો શાંતિથી સમજજો અને જરૂરથી નોટ ડાઉન કરી નાખજો. એક જ કીધું, એક પણ ના કીધું હોય ને તો બંને ઘટના ના બને. એમ કીધું ને એક પણ ના વાંચે તો બંને ઘટના બને નહીં, પણ એમ કે ને એક જ વાંચે તો આપણે શું સમજી લેવાનું તફાવત ઘટના. એનો મિનિંગ એમ થાય કે સમાચાર પત્ર એક્સ વાંચે તો વાય ના વાંચે, અથવા સમાચાર પત્ર વાય વાંચે તો એક્સ ના વાંચે. વચ્ચે અથવા આવ્યું છે તો જો સમાચાર પત્ર એક્સ વાંચે એટલે આપણે એને કહી દઉં ઘટના એ બને. પછી અને એટલે સમાચાર પત્ર વાય વાંચે નહીં તો વાય સિવાયનું શું વાંચે બી ડેશ, તો પી ઓફ એ છેદ બી ડેશ અથવા એટલે યોગ પી ઓફ સમાચાર પત્ર એક્સ ના વાંચે તો એક્સ સિવાયનું શું છે એ ડેશ છેદ વાય વાંચે તો છેદ બી. હવે આનું સૂત્ર યાદ રાખતા હું શીખવાડું છું. અને તફાવત ઘટના કહેવાય તો જે ઘટના બને એમાંથી બંને ઘટનાની છેદ ઘટના માઇનસ કરી દેવાની. પી ઓફ એ બને છે તો પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી પ્લસ પી ઓફ બી બને છે તો પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. હવે પી ઓફ એ આપણાને આપેલ હતા 0.55, પી ઓફ એ છેદ બી આપણાને આપેલ હતા 0.27, એવી જ રીતે પી ઓફ બી આપણાને આપેલ હતા 0.69 અને પી ઓફ એ છેદ બી આપણને આપેલા હતા 0.27. તો 0.55 માઇનસ 0.27 એટલે 0.28, 0.69 માઇનસ 0.27 એટલે 0.42, એટલે એનું સાદું રૂપ આપશું તો આપણને મળી જશે 0.70. વિદ્યાર્થી મિત્રો, દાખલો નોટ ડાઉન કરી લેજો. કાંઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.